હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું વોશિંગ મશીનનું ટબ એકદમ સહેલી રીતે સાફ કરવાની ખૂબ જ સરળ રીત. તો જે વોશિંગ મશીન છે ને આપણે 1-2 મહિના થાય ને એટલે એને સાફ કરી જ નાખવાનો. તેનાથી શું થશે કે આપણે જે ધોયેલા કપડામાં ક્ષાર જેવું રહી જતું હોય અથવા તો કપડાં એકદમ સાફ ન ધોવાતા હોય એ બધી જ પ્રોબ્લેમ છે ને ન આવે અને તેનાથી આપણું મશીન લાંબા સમય સુધી નવા જેવું રહેશે અને કોઈ પણ પ્રોબ્લેમ તેમાં નહીં આવે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં છે ને આપણે અહીંયા એક ઇનોનો પેકેટ લઈ લેવાનું છે. જે 10 રૂપિયાવાળો પેકેટ આવે છે તે કોઈ પણ તમે લઈ શકો છો. અને અહીંયા મેં પેકેટને ખોલી લીધું છે. હવે આપણે ખોલેલા પેકેટને આ રીતે વોશિંગ મશીનમાં ગોળ ફરતે નાખી દઈશું, એટલે કે બધી બાજુએ વેરી દઈશું. જુઓ આ રીતે. તો અહીંયા આપણે આખો ઇનોનો પેકેટ એડ કરી દેવાનો છે. અને આપણે બીજી જે વસ્તુ લેવાની છે તે છે અહીંયા આપણે સોડા ખાંડ, જેને આપણે બેકિંગ સોડા પણ કહેવાય છે. તે બંને એક જ વસ્તુ છે. જે આપણે ભજીયા વગેરે બનાવીએ છીએ ને ફરસાણ વગેરે તેમાં પણ વાપરીએ છીએ. તો બેકિંગ સોડા પણ આ રીતે જ આપણે ગોળ ફરતે તેમાં એડ કરી દેવાનો છે. અને ત્યાર પછી આ રીતના એક લીંબુની ફાટ લઈ લેવાની છે. તો અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે લીંબુમાં જે બધા તેના બીજ છે ને તે કાઢી નાખવાના છે. એક પણ બીજ તેમાં રહેવું ના જોઈએ. હવે આપણે જે આ રીતના સફેદ કોલગેટ આવે છે ને તેને લીંબુની ઉપર સરસ રીતે લગાવી દઈશું. જુઓ ગોળ ફરતે અહીંયા અમે લગાવી લીધી છે. અને લીંબુને પણ આપણે વોશિંગ મશીનમાં ફાડને પણ નાખી દઈશું. અને તેની સાથે જ આપણે આ રીતના નેપકિન નાનું હોય ને ટોવાલ જેવું તે આપણે એડ કરી દઈશું. એક કોઈ પણ કપડું તમે કોટનનું આ રીતે એડ કરી શકો છો. હવે આપણે મશીનનું ઢાંકણ બંધ કરી દઈશું અને અહીંયા આપણે પાવર તેનું સ્ટાર્ટ કરી દઈશું. મશીનને આ રીતે સ્વિચ ઓન કરી દેવાની છે. જુઓ આ રીતે ઓન કર્યા બાદ આપણે શું કરશું કે તેમાં જે ટબ ક્લીનનું હોય છે ને ફંક્શન, તેમાં આપણે જવાનું છે. જો આને આપણે 3-4 વખત પ્રેસ કરશું એટલે અહીંયા ઇકો ટબ ક્લીન લખેલું છે. જુઓ તેની ઉપર સેટ થઈ જશે ઓટોમેટિક. અને ત્યાર પછી આપણે અહીંયા જો ટાઈમ પણ આવી ગયું છે. અને હવે આપણે સ્ટાર્ટ કરી દઈશું. અહીંયાથી સ્ટાર્ટનું જે બટન છે તેને પ્રેસ કરી દઈશું એટલે તેનું ટાઈમિંગ વગેરે બધા જે મશીન હોય છે તેમાં બધી અલગ અલગ સિસ્ટમ હોય છે. હવે જુઓ પાણી લેવાનું તે સ્ટાર્ટ કરી દેશે. અહીંયા આપણે ઓન કરી દીધું છે તો પાણી લેવાનું શરૂ થઈ ગયું. તો અહીંયા પાણીનું ટબ ભરાઈ ગયું છે અને મશીન ચાલુ થઈ ગયું છે. તો આગળ હું તમને બતાવું છું કે આ મશીનમાં રહેલું પાણી કેટલું ગંદુ થયેલું છે. અહીંયા જુઓ ટબમાં રહેલું પાણી કેટલું ગંદુ થઈ ગયું છે. રેગ્યુલર આપણે કપડાં ધોઈએ ને તો કપડાની બધી જ ગંદકી હોય ને તે ટબમાં સાઈડના અંદરના ભાગે ચોંટી જતી હોય છે. એટલે આ રીતે 2 મહિને એક વખત ટબ સાફ કરવું ખાસ જરૂરી છે. હવે આ ગંદુ પાણી નીકળી ગયું છે અને ફરીથી પાછું એક વખત સાફ પાણી ભરાય છે. મશીનમાં ફરી પાણી ભરાઈ ગયું છે અને ચાલુ પણ થઈ ગયું છે. તો બીજી વખતનું પાણી પણ હવે નીકળી ગયું છે અને હવે મશીન કોરું થઈ રહ્યું છે. જુઓ તો આ રીતે જ્યારે બધી પ્રોસેસ તેની પૂરી થઈ જશે ને ત્યારે તેનું જે પાવરનું બટન ઓફ થઈ જશે અને મશીન આ રીતે આખું બંધ થઈ ગયું છે. જુઓ તમે. હવે આપણે મશીનને ખોલી લેવાનું છે અને હવે આપણે જોઈ શકીએ છીએ અંદર કે મશીન કેટલું સરસ એકદમ ક્લીન થઈ ગયું છે. તો આપણે જે કપડું તેમાં નાખ્યું હતું ટુવાલ નાનું તે અને જે લીંબુની ફાટ છે તે પણ આપણે કાઢી લઈશું. જુઓ લીંબુની ફાટ પણ એકદમ સરસ તેનો બધો રસ નીકળી ગયો છે. અને મશીન પર તમે જોઈ શકો છો એકદમ નવા જેમાં તેમાં ચમક આવી ગઈ છે. તમને નજીકથી પણ બતાવું છું. જુઓ તો જો આ રીતે આપણે ઘરમાં જ મશીનને સરસ 1-2 મહિને સાફ કરી લઈએ ને તો ક્યારે આપણે મશીન ખરાબ થવાની આપણે જે પ્રોબ્લેમ આવતી હોય તે પણ ન આવે ને કપડાં પણ આપણા એકદમ સરસ રીતે ધોવાતા હોય. અને અહીંયા જુઓ સાઈડમાં આ રીતે જાળી હોય છે તો એમાં પણ કપડાનો બધો મેલ જામી જતો હોય છે. તો આ જે બોક્સ હોય છે ને તેને પણ આપણે સાથે સાથે ક્લીન કરી લેવાનું, જેથી એમાં બધો જ જે મેલ જામેલો હોય તો આ રીતે સાફ થઈ જાય. જો જાળીમાં તમારે વધારે જો મેલ કે કચરો જામી ગયો હોય ને તો તેને બ્રશ હોય ને જે આપણે ટૂથબ્રશ હોય ને જે આપણે ન વાપરતા હોય, ઉપયોગમાં ન લેવાતો હોય, તેનાથી પણ સાફ કરી શકાય. પણ અહીંયા જુઓ હું ક્લીન કરતી રહું છું એટલે વધારે આપણે અહીંયા ગંદુ નથી થયું. તો આ રીતે ટુવાલથી જ મેં લૂછી નાખ્યું છે. સરસ આપણે મશીન ક્લીન થઈ ગયું છે. તો તમને આ મશીન સાફ કરવાની રીત કેવી લાગી છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને આ રીત તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ રીત છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.